પ્રીવિયસ ચેપ્ટરમાં આપણે જોઈએ કે સમીકરણ કઈ રીતે બને છે, સમીકરણ ઉપર કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે, ઓકે, તેના પ્રકારો કયા કયા છે, નિપજો શું છે, સૂત્રો શું છે, પછી વિઘટન, સંયોગીકરણ, વિસ્થાપન, દ્વિવિસ્થાપન, અવક્ષેપીકરણ, તો આ બધી અલગ અલગ પ્રક્રિયાઓ વિથ એક્ઝામ્પલ આપણે જોઈ હતી, રાઈટ. આ સિવાય અમુક અગત્યના તથ્યો જે છે, ફેક્ટ્સ, એને ડિસ્કસ કર્યા હતા. ઇન ટુડેઝ લેક્ચર આપણે ડિસ્કસ કરીશું એસિડ, બેઝ, ક્ષાર, આ દરેકની ડેફિનેશન, દરેકના એક્ઝામ્પલ, દરેકના જે છે ફોર્મ્યુલા સૂત્રો છે, અને દરેકના સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે યુઝીસ, એનો ઉપયોગ ક્યાં થાય છે. તો આપણા ડે ટુ ડે લાઈફમાં તમે જોયું હશે એસિડ અને બેઝ જે છે આપણને ઘણીવાર કોન્ટેક્ટમાં આવે છે. કઈ રીતે એ આપણે આજના લેક્ચરમાં જોઈએ છીએ. સૌથી પહેલા જોઈએ ચેપ્ટર જે છે, ચેપ્ટરનું નામ જ છે એસિડ, બેઝ એન્ડ સોલ્ટ, ઓકે, ક્ષાર. તો સૌથી પહેલા અહીંયા તમે જોશો એક બેઝિક ડેફિનેશન સમજીએ એની પહેલા જે છે એસિડ અને બેઝનો ખ્યાલ જે છે આપણને કઈ રીતે મળી શકે છે. તો એક વર્ડ તમે સાંભળ્યું હશે લિટમસ, ઓકે. પણ લિટમસ પેપર શું હોય છે? તો અલગ અલગ ફોર્મ્યુલાસ આવે છે, અલગ અલગ સૂત્રો આવે છે, એની પહેલા એક સૂચક ઉપયોગ કરવામાં આવે છે. હવે લિટમસ પેપર જે છે કંઈક આ રીતે એક સ્ટ્રીપ હોય છે, ઓકે, એક રેડ હોય છે અને એક બ્લુ હોય છે, અને આમાંથી આ જે કલર ટ્રાન્ઝિશન થાય છે એની ઉપરથી એસિડ અને બેઝ નક્કી થાય છે, ઓકે, રેડ ટુ બ્લુ અને બ્લુ ટુ રેડ, એસિડ અને બેઝ. આપણે એ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ અહીંયા એક નાનો એવો ડિફરન્સ આપવામાં આવે છે કે બેઝ જે હોય છે એ જનરલી તુરા હોય છે, થોડો એમનો ટેસ્ટ જે છે થોડો સોર હોય છે, તુરો. જ્યારે એસિડ જે હોય છે એ સ્વાદે ખાટા હોય છે, એસિડ સ્વાદે ખાટા હોય છે અને બેઝ તુરા હોય છે. આ એક બેઝિક ડિફરન્સ આપ્યો છે, પરંતુ આના ઘણા બધા અપવાદ છે, એટલે આ માત્ર એક એઝ અ ફેક્ટ આપણે યાદ રાખી શકીએ છીએ. લિટમસ પેપર જે છે એ એનો એક ઇન્ડિકેટર છે, ઓકે. આ એક કાગળ જે છે બજારમાં તમે સ્ટેશનરીમાં મેળવી શકો છો. પછી આપણા ઘરે કોઈ પણ લિક્વિડ હોય છે એની અંદર તમે એને ડીપ કરશો એટલે તરત આનો કલર બદલાઈ જશે, ઓકે, રેડ ટુ બ્લુ ઓર બ્લુ ટુ રેડ. પરંતુ આપણે યાદ રાખવાની જરૂર નથી. મૂવિંગ ઓન, નેક્સ્ટ અહીંયા કલરની જ વાત કરવામાં આવી છે, પરંતુ અહીંયા આપણે ડાયરેક્ટલી વાત કરીએ છીએ બે અલગ અલગ વર્ગ સાથે, એક છે લાઇકેન અને એક છે થેલોફાઇટા. તો છોડની અંદર આ બે અલગ અલગ કલરો રહેલા હોય છે, ઓકે, જેને અલગથી એક્સટ્રેક્ટ કરવામાં આવે છે. નિષ્કર્ષિતનો અર્થ થાય છે બહાર કાઢવું, બહાર કાઢવું, અથવા એવું કહી શકીએ અલગ કરવું, નિષ્કર્ષણ કરવું. એક્સટ્રેક્શન કરીને અત્યારે એક વેબ સિરીઝ આવી છે, ઓકે, તો નિષ્કર્ષણ એનું ગુજરાતી થશે. તો સામાન્ય રીતે એનો સૂચક એટલે કે ઇન્ડિકેટર તરીકે ઉપયોગ થાય છે. હવે જો લિટમસ પેપર જે છે એ કોઈ વસ્તુ અથવા દ્રાવણ જે છે એસિડ કે બેઝ ન હોય ત્યારે તે કેવું રહેશે. સપોઝ કોઈ રેડ છે, ઓકે, એક લિટમસ પેપર રેડ છે, એક લિટમસ પેપર બ્લુ છે, અને આપણે બંનેને પાણીની અંદર ડીપ કરીએ, આને ડીપ કરીએ પછી આને ડીપ કરીએ વારાફરતી સાયમલ્ટેનિયસલી, તો આ રેડનું રેડ જ રહેશે, આ બ્લુનું બ્લુ જ રહેશે. એનું કારણ શું છે? પાણી જે છે તટસ્થ છે, ઓકે. પાણી તટસ્થ છે, એ એસિડ પણ નથી અને એ બેઝ પણ નથી, ઇટ ઇઝ ન્યુટ્રલ. આપણે ડિસ્કસ કરીશું H3O પ્લસ આયન શું છે, પીએચ અને POH શું છે, એટલે પાણીની તટસ્થતા વિશે ખ્યાલ આવી જશે. પછી અલગ અલગ ફૂલોની એક્ઝામ્પલ આપ્યા છે, જેમ કે હાઇડ્રેન્જિયા, પછી પેટ્રુનિયા, અહીંયા પેટુનિયા આપ્યું છે એટલે ધ્યાન રાખો. પછી છે જીરેનિયમ. આ બધી જે ફૂલો જે છે એના ઉપર જે કલર હોય છે એ કલરને પર્ટિક્યુલર નામ આપવામાં આવે છે. આપણા સાયન્ટિફિક નામ છે હાઇડ્રેન્જિયા, પેટુનિયા અને જીરેનિયમ. તો એની અંદરથી આપણે એસિડ બેઝને પારખી શકીએ છીએ. તો આ હતા અગત્યના ઇન્ડિકેટર સૂચકો, પરંતુ આપણે આ પણ યાદ રાખવાના નથી. જસ્ટ આ નામ જે છે અહીંયા ઇન્ટ્રોડ્યુસ થાય છે એને યાદ રાખવાના છે. અને આ લાઇકેન અને થેલોફાઇટા જે છે એ પણ છોડની અંદર જોવા મળે છે. હવે અહીં અગત્યના ફોર્મ્યુલાસ એટલે કે સૂત્રો આપવામાં આવ્યા છે. તો બેઝિકલી લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યા હતા, અગેન એકવાર કરી દઈએ. HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, રસાયણનો રાજા, કિંગ ઓફ કેમિકલ, H2SO4 સલ્ફ્યુરિક એસિડ, HNO3 નાઇટ્રિક એસિડ, એસિટિક એસિડ એટલે કે વિનેગાર CA3COOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે આપણો કડી ચૂનો, ફોડેલો ચૂનો CaOH ટ્વાઇસ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH ટ્વાઇસ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH. હવે ઘણીવાર ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચન પૂછવામાં એવો આવતો હોય છે કે શું આ જે બાજુમાં પ્રિફિક્સ અને સફિક્સ આપવામાં આવે છે એને યાદ રાખવાના છે? તો હા, જે ફોર્મ્યુલા જે છે સંપૂર્ણપણે યાદ રાખવાનો છે, જેમ કે Na2SO4, તો આનો અર્થ થાય છે સોડિયમ સલ્ફેટ, પરંતુ ઓપ્શનમાં તમને સોડિયમ સલ્ફેટ માટે કંઈક કન્ફ્યુઝિંગ કરવા માટે Na3 આપશે, ઓકે. તો આ એક ટ્રેપ બની રહેશે.
આપણે યાદ બધું રાખવું પડશે, ઇન્ક્લુડિંગ ડિજિટ. આ બધા નંબર યાદ રાખવા પડશે. તો બહુ બધા ફોર્મ્યુલા જે છે, ઓલમોસ્ટ 100+ ફોર્મ્યુલા પર એક ડેડિકેટેડ વિડીયો બનાવી દઈશું કે જેની મદદથી ફોર્મ્યુલા જે છે આપણને યાદ થઈ જાય. આ તો જસ્ટ જે ટેક્સ્ટ બુકમાં આપેલા છે એ ફોર્મ્યુલા છે. હવે ટેક્સ્ટ બુક સિવાયના જે ફોર્મ્યુલા છે એને પણ આપણે કવર કરી લઈશું. હવે એક બેઝિક ડિફરન્શિએશન અહીં આપવામાં આવ્યું છે કે જો કોઈ એસિડ અથવા બેઝ હોય પદાર્થ, તો તેની ઓર્ડર જે હોય છે એ અલગ હોય છે. એસિડિક માધ્યમમાં અલગ હોય છે, બેઝિક માધ્યમમાં અલગ હોય છે, બદલાઈ જાય છે. તો એને આપણે ઓલ ફેક્ટરી યાદ રાખીશું. ઓલ ફેક્ટરી, ઓલ ફેક્ટરી એટલે કે ઘ્રાણેન્દ્રિય સૂચકો કહેવામાં આવે છે. ઘ્રાણેન્દ્રિય એટલે કે જેને આપણે સંવેદના દ્વારા અનુભવી શકીએ, સેન્સિટિવ હોઈ શકે. હવે એક બેઝિક એક્ઝામ્પલ આપું, જેમ કે દૂધ છે, મિલ્ક. ઓકે, હવે દૂધની અંદર આપણે એપ્લાય કરીએ છીએ લેમન મિલ્ક. તો દૂધ જે છે એની અંદર લેમનનો ગુણધર્મ કેવો છે? એસિડિક. ઓકે, ખાટું છે. આપણે જોયું હતું શરૂઆતમાં એસિડ કેવા હોય છે? ખાટા. તો દૂધને પણ કેવું બનાવી દેશે? ખાટું. તો દૂધ કે જે એક નિયરલી બેઝ હતું, બેઝિક દ્રાવણ હતું, એ હવે બનશે ખાટું. તો પહેલા આની કોઈ સ્મેલ હતી નહીં, આનો કોઈ ઓર્ડર હતો નહીં, પરંતુ હવે એનો ઓર્ડર કેવો થઈ જશે? સ્મેલ ખાટું. તો આ એક બેઝિક એક્ઝામ્પલ છે. ઓકે, તો એસિડ અને બેઝની પોતાની અલગ અલગ સ્મેલ હોય છે. હવે લીંબુ જે છે એની સ્મેલ કેવી હોય છે? ખાટી સ્મેલ હોય છે, આપણે ખ્યાલ છે. સેમ વે જો હવે છાશની વાત કરીએ તો છાશ કેવી થશે? એસિડિક, કારણ કે એ કેવી હોય છે? ખાટી. તો આ રીતે સ્મેલના આધારે પણ નક્કી કરી શકાય છે, જેને કહેવાય છે ઓલ ફેક્ટરી. ન્યૂ ટર્મ છે ઓલ ફેક્ટરી, અને ગુજરાતીમાં ઘ્રાણેન્દ્રિય સૂચકો. નેક્સ્ટ એક એક્સપેરિમેન્ટ આપવામાં આવ્યો છે. એક્સપેરિમેન્ટ યાદ રાખવાનો નથી, પરંતુ એનું આઉટકમ જે છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણે અગાઉના ચેપ્ટરમાં જોયું હતું કે ચૂનાના પાણીની અંદર જો કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે તો આપણને અવક્ષેપીકરણનું એક્ઝામ્પલ આપવામાં આવ્યું હતું. ઓકે, હવે અવક્ષેપ શું છે આગળના ચેપ્ટરમાં ડિસ્કસ કર્યા હતા કે ક્યારે કોઈ પણ પ્રયોગમાં અવક્ષેપ શબ્દ દેખાય એનો અર્થ થાય છે વ્હાઇટ પ્રેસિપિટેટ્સ. આ વ્હાઇટ પ્રેસિપિટેટ માટે એક શબ્દ પણ મેં કીધો હતો કે સફેદ કલરના દાણા. સફેદ કલરના દાણા જે વર્ડ છે કેમિસ્ટ્રીમાં ક્યાંય વેલિડ નથી, તો એમને વર્ડ યુઝ કર્યો પ્રેસિપિટેટ એટલે કે અવક્ષેપો. તો ચૂનાના પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડ, હવે તમે જોઈ શકો છો અહીંથી અલગથી આ વાયુ પસાર કરવામાં આવશે, કાર્બન ડાયોક્સાઇડ અહીંથી આ રીતે. તો જેના કારણે સફેદ દાણાદાર CaCO3 મળે છે, એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ એ એસિડિક છે અને એનું સૂત્ર જે છે એ આરસપાણનું પણ સૂત્ર છે. આપણે પ્રીવિયસ ચેપ્ટરમાં જોયું હતું કે આરસપાણનું સૂત્ર પણ શું છે? CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ. હવે અહીંયા આપવામાં આવ્યું છે. તો ચૂનાનો પથ્થર કહી દો, ચોક કહી દો, ચોક અથવા આરસપાણ કહી દો, એ બધા કેલ્શિયમ કાર્બોનેટના સ્વરૂપ છે. ઓકે, તો આ એક આઉટકમ જે છે એ બને છે, આ ફિનોમિના એક બને છે, જેની અંદર પ્રશ્ન પૂછવામાં આવી શકે છે કે ભાઈ કેલ્શિયમ કાર્બોનેટ જે છે તે બનાવવાની રીત, અથવા ચૂનાના પાણીમાં શું ઉમેરીએ, ચૂનાના પાણીમાં શું ઉમેરીએ તો કેલ્શિયમ કાર્બોનેટ બને છે? તો સિમ્પલ છે, કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા. અહીંયા જે ટેસ્ટ ટ્યુબ છે, વિમોચન નળી છે, કસનળી છે, કંઈ યાદ રાખવાની જરૂર નથી. અહીંયા જસ્ટ એક એક્સપેરિમેન્ટ આપવામાં આવ્યો છે. જો દરેક મિત્રોને ટાઈમ મળે તો આખો આ વિડીયો અવેલેબલ છે યુટ્યુબ પર, બધા વિડીયો ઓલરેડી અવેલેબલ છે. તો આ વિડીયો ટ્રાયલ જોશો તો વધારે ખ્યાલ આવશે. તો આપણને આ મળે છે એક કાર્બોનેટ. તો અહીંયા એવું કીધું છે કે મેટલ જે છે, મેટલ કાર્બોનેટ, એની આપણે એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને ક્ષાર મળશે, પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મુક્ત થશે. તો અહીંયા આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ, જો છેલ્લે નીપજ શું મળે છે? પાણી મુક્ત થાય છે, પાણી મુક્ત થાય છે, અને CO2 ગેસ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. અહીંયા L લખવામાં આવે છે, L એટલે કે લિક્વિડ. તો એક સૌથી પહેલા કાર્બન ડાયોક્સાઇડ ગેસ છૂટો પડે છે અને પાણી સ્વરૂપે H2O મળે છે, અને ક્ષાર એટલે કે સોલ્ટ CaCO3 મળે છે. તો આ એક બેઝિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયાની અંદર આખા જે આ સ્લાઇડ જે છે એની ઉપરથી એક જ લાઈન યાદ રાખવાની છે કે જ્યારે પણ બેઝ જે છે, અહીંયા નીચેની સાઈડ આપવામાં આવી છે, બેઝ જે છે તેની એસિડ સાથે પ્રક્રિયા થાય તો આપણને ક્ષાર અને પાણી બે વસ્તુ મળે છે, ક્ષાર અને પાણી, જેને આપણે કહીએ છીએ તટસ્થીકરણની પ્રક્રિયા. બહુ જ ઈઝી છે. બેઝ અને એસિડ એકસાથે રિએક્ટ કરે, બેઝ વત્તા એસિડ, તો આપણને મળશે ક્ષાર વત્તા પાણી. બસ નાની એવી એક ઇક્વેશન છે, આખા પેજની આ એક સંમતિ છે, જેને શું કહેવાશે? ન્યુટ્રલાઇઝેશન રિએક્શન એટલે કે તટસ્થીકરણ. અને એને વર્ડમાં પણ આપ્યું છે, એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈને ક્ષાર અને પાણી મળે છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણ કહેવામાં આવે છે. તો બેઝિકલી આ ફોર્મ્યુલા યાદ રહે તો વેલ એન્ડ ગુડ. બાકી આ પેજ ઉપરથી બીજું કંઈ જ યાદ રાખવાનું નથી. મૂવિંગ ઓન નેક્સ્ટ.
હવે અહીંયા જે લાઈન જે છે આ ટિપિકલ લાઈન આપવામાં આવી છે, પરંતુ આપણે ડાયરેક્ટલી ફોકસ કરીએ ચિહ્નો ઉપર. ધન અને ઋણ, પોઝિટિવ એન્ડ નેગેટિવ, પ્લસ એન્ડ માઇનસ. હવે ધન આયન જે છે ગમે ત્યાં તમને પોઝિટિવનો ચિહ્ન દેખાશે ધન આયન, તો એ ધન આયન હશે, આપણે લખી દઈએ ધન આયન, તો એ હંમેશા સંકળાયેલું હશે એસિડ સાથે. અને જો ઋણ આયન હશે તો એ હંમેશા સંકળાયેલું હશે બેઝ સાથે. ઓકે, બેઝિક માધ્યમ અને એસિડિક માધ્યમ. તો હંમેશા એસિડ્સ ઉત્પન્ન કરશે ધન આયન, અને બેઝ જે છે એ હંમેશા ઋણ આયન એટલે કે OH માઇનસ. ઓકે, તો અલગ અલગ હોઈ શકે, જેમ કે HCl છે. ઓકે, એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે, આપણે અહીંયા નીચે લખીએ. HCl જે છે એની અંદર બંને પ્રેઝન્ટ છે, ધન અને ઋણ. કઈ રીતે? તો H પ્લસ છે અને Cl માઇનસ છે. ઓકે, તો આની અંદર આયન પ્રેઝન્ટ છે. HCl ની અંદર આયન પ્રેઝન્ટ છે. કયા કયા આયન છે? તો H પ્લસ અને Cl માઇનસ. H પ્લસ છે એટલે આ કેવું છે? એસિડિક. Cl માઇનસ છે એટલે આ કેવું હશે? બેઝિક. તો આ રીતે એક ચિહ્નો જે છે એ યાદ રાખવાની જરૂર છે નહીં, પરંતુ દર વખતે આ રીતે જે નામો આપવામાં આવે છે એની અંદર તમે ડિસ્ટિંગ્વિશ ઇઝીલી કરી શકશો. જેમ કે અહીંયા CH3COOH માં એવું કીધું છે કે OH દેખાય છે. ઓકે, તો OH ને તો અહીંયા મેં કહી દીધું કે નેગેટિવ છે, તો આગળનો પાર્ટ કેવો હશે? પોઝિટિવ. તો આ રીતે આયનો જે છે અલગ કરવાનું ક્યાંય જરૂર પડશે નહીં, પરંતુ એક બેઝિક ફંડા છે કે આયન હોય છે ધન અને ઋણ, અને એસિડ અને બેઝ કહેવાય છે એને. અને આવી જે પ્રક્રિયા થાય છે, એસિડ અને બેઝ જે છે પાણી સાથે મિશ્ર કરીએ તો આયનોમાં ઘટાડો થાય છે, અને આ પ્રક્રિયાને મંદન કહેવામાં આવે છે. હવે અહીંયા જો હેવી વર્ડમાં આ વ્યાખ્યા આપવામાં આવી છે. આપણે આને ઇઝી વર્ડમાં સમજીએ. અત્યારે થોડી વાર માટે તમે આયન ભૂલી જાઓ. માની લો આપણા ઘરમાં કોઈ એસિડ છે. ઓકે, કે જે માની લો ફિનાઇલ છે, જેને આપણે રેગ્યુલરલી ઘરમાં હાઇજીન સફાઈ કામ માટે યુઝ કરીએ છીએ. ઓકે, હવે આ કોન્સન્ટ્રેટેડ છે. કોન્સન્ટ્રેટેડ કોને કહેવાશે? કે એકદમ સાંદ્ર દ્રાવણ છે, એની અંદર બહુ બધું એક્સેસ પ્રમાણમાં એનો અમાઉન્ટ પ્રેઝન્ટ છે. તો આપણે શું કરીશું? આપણા હાથ સારા રહે એના માટે એની અંદર થોડું પાણી એડ કરીશું. પાણી એડ કરીશું તો આ દ્રાવણ કેવું બની જશે? મંદ, ડાયલ્યુટેડ. તો એની અંદર ઓછું શું થાય છે? તો એની અંદર આયનોનો ઘટાડો થાય છે. ઓકે, મેઇનલી આયનો અથવા એની સાંદ્રતા જે છે એની અંદર ઘટાડો થાય છે. હવે આયનો તો નરી આંખે દેખાવા છે નહીં, એટલે બીજું એક એક્ઝામ્પલ આપીએ જેની અંદર આયન છે જ નહીં એવી વસ્તુનું એક્ઝામ્પલ આપીએ. ડાયરેક્ટલી આપણે વાત કરીશું સાંદ્રતાની. કે માની લો એક ગ્લાસમાં છાશ છે. ઓકે, અને માની લો કે તમને ખાટી છાશ નથી ભાવતી, અઝ્યુમ કરી લો. તો શું કરશો તમે? ફરીથી એની અંદર વોટર એડ કરશો, પાણી. તો તમારી છાશ જે છે શું થશે? ખાટી ઓછી થશે. એનું કારણ શું છે? કારણ કે એની સાંદ્રતા સેચ્યુરેશનમાં આપણે ઘટાડો કર્યો છે, જેને આપણે એકદમ ઇઝી વર્ડમાં કહીશું ડાયલ્યુશન. છાશને આપણે ડાયલ્યુટ કરી છે, મંદન કરી છે. સિમ્પલ. એસિડ અને બેઝ કોઈ પણ વસ્તુમાં જ્યારે આપણે એને પાણી ઉમેરીએ છીએ તો તેના સાંદ્રતામાં ઘટાડો થાય છે, અથવા આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે, જેને મંદન કહેવામાં આવે છે. બસ આની પહેલા આપણે જોયું તટસ્થીકરણ. તટસ્થીકરણ શું હતું? તો એસિડ અને બેઝ બંને સાથે રિએક્ટ કરશે તો આપણને સોલ્ટ મળશે અને વોટર મળશે. તો આને કહેવાય છે તટસ્થીકરણ. ઓકે, ન્યુટ્રલાઇઝેશન. અને અત્યારે છે ડાયલ્યુશન. હવે નેક્સ્ટ જે છે, અગેન સાર્વત્રિક સૂચકાંકની વાત કરી છે કે યુનિવર્સલ ઇન્ડિકેટર શું છે. યુનિવર્સલ ઇન્ડિકેટર સમજીએ એની પહેલા એક નામ યાદ રાખી લઈએ, H3O+. H3O+ ને કહેવાય છે હાઇડ્રોનિયમ આયન. હવે એક વર્ડ આપવામાં આવ્યો છે પી, જર્મન શબ્દ પરથી ઉતરીને આવ્યો છે પોટેન્સ શબ્દ. હવે આના માટે આપણે સમજવું પડશે પીએચ સ્કેલ. પીએચ સ્કેલ શું છે, કોણે આપી છે, કઈ રીતે આપણને ઉપયોગી છે, એને સમજીએ. સૌથી પહેલા જો પીએચ માપક્રમ, આ એક સેમ વસ્તુ છે પીએચ સ્કેલ. એ દ્રાવણ જે છે, દરેક દ્રાવણની અંદર હાઇડ્રોજન રહેલા છે, હાઇડ્રોજન આયન. તો તેની સાંદ્રતા કે કેટલા પ્રમાણમાં રહેલું છે તેને માપવા માટે વિકસાવવામાં આવ્યું છે પીએચ સ્કેલ, પીએચ માપક્રમ. ઓકે, આ લેટેસ્ટ જે છે 2018ની એડિશનની બુક જે છે એનો આ સ્નિપેટ છે, પરંતુ એની પહેલા જે જૂની બુક હતી એની અંદર બ્રીફમાં લખીને આપવામાં આવ્યું હતું કે SPL સોરેન્સન નામના વૈજ્ઞાનિક દ્વારા જે છે આ પીએચ માપક્રમને નિર્ધારિત કરવામાં આવ્યું હતું. પીએચ માપક્રમ. ઓકે, કે જે 0 થી 14 સુધી વિસ્તરેલું છે. તો આ સાયન્ટિસ્ટનું નામ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, SPL સોરેન્સન. અત્યારની બુકમાં જે છે આ સાયન્ટિસ્ટનું નામ આપવામાં આવ્યું નથી, લેટેસ્ટ અભ્યાસક્રમમાં નામ નથી. ઓલ્ડમાં જે છે નામ હતું SPL સોરેન્સન. તો હવે અહીંયા જે બધા વર્ડમાં જે લખીને આપ્યું છે બધું યાદ રાખવાની જરૂર નથી. આકૃતિની મદદથી આ બધું સમજીશું આપણે. બસ યાદ રાખો
કે પી જે છે જર્મન શબ્દ પોટેન્સ ઉપરથી આવે છે. પોટેન્સ એટલે કે પોટેન્શિયલ, પોટેન્શિયલ એટલે કે શક્તિ. પરંતુ આપણી બુકમાં ક્યાંય પણ પીએચ નું ફૂલ ફોર્મ આપવામાં આવ્યું નથી. એટલે તમે યાદ રાખજો, એનું ફૂલ ફોર્મ છે પાવર ઓફ હાઇડ્રોજન. સિમ્પલ છે, યાદ થઈ ગયું કે કોઈ પણ દ્રાવણની અંદર હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું છે, સાંદ્રતા કેટલી છે, એને શોધવું હોય તો એને કહીશું પીએચ માત્રા, પીએચ સ્કેલ. તો આપણી જોડે પીએચ સ્કેલ અત્યારે આવી ગઈ છે. મેં અગાઉ કીધું હતું કે એસપીએલ સોરેનસન દ્વારા જે છે પીએચ સ્કેલની શોધ કરવામાં આવી હતી. તો પહેલો પ્રશ્ન બની ગયો કે ક્યાંથી ક્યાં સુધી નંબર છે, તો 0 થી 14. આઈ રિમેમ્બર બોર્ડમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, ઘણા બધા મિત્રોએ ભૂલ કરી હતી કે એસપીએલ સોરેનસન દ્વારા આપવામાં આવેલા પીએચ સ્કેલમાં ક્યાંથી ક્યાં સુધી નંબર છે. તો ઘણા બધા મિત્રો 1 થી 14 જે છે ટીક કર્યા. ઓકે, 10th ના જે બોર્ડના સ્ટુડન્ટ હતા તેમને 1 થી 14 જે છે આન્સર ટીક કર્યો હતો. રાઈટ આન્સર આવશે 0 થી 14. હવે આની અંદર મેજિકલ ફિગર જે છે એ છે 7. આપણે જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે એ 7 છે. તો જે સ્કેલ છે એને 3 પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ. હવે આ 7 જે છે એ ન્યુટ્રલ છે, તટસ્થ છે. આપણે પાણીને શું કીધું હતું પહેલા? તટસ્થ. હવે જો આ બાજુનો પાર્ટ છે, ઓકે, રેડિશ પાર્ટ છે, આ બાજુનો પાર્ટ છે બ્લુઇશ પાર્ટ છે. તો માધ્યમમાં 7 થી 0 તરફ આપણે આગળ વધીએ તો માધ્યમમાં એસિડિકતા વધે. વિધાનો યાદ રાખજો, વિધાનો બહુ ઉપયોગી છે. જ્યારે 7 થી લઈને 14 તરફ વધીએ તો માધ્યમમાં બેઝિકતા એટલે કે બેઝિસિટી વધે છે. ઓકે, હવે જો વિધાન તમને એવું આપે કે 0 થી લઈને 7 સુધી જઈએ તો એસિડિકતા જે છે એ વધે છે, તો ના, એ ઘટે છે. ઓકે, કારણ કે જો અહીંયાથી શું થાય છે, ન્યુટ્રલ થઈ જાય છે ને, અહીંથી પછી બેઝિસિટી સ્ટાર્ટ થાય છે. એટલે આ વિધાન બહુ ક્લિયર રાખવા જરૂરી છે. તો 7 થી 0 તરફ જઈએ જેમ જેમ, એમ એસિડિટી જે છે એ વધે છે, એસિડિકતા વધે છે. જ્યારે 7 થી 14 તરફ જઈએ તો બેઝિકતા એટલે કે બેઝિસિટી વધે છે. ઊંધું આવો તો ઊંધું વિધાન થઈ જશે. ઓકે, તો હવે અહીંયા અલગ અલગ વસ્તુઓનું પીએચ આપવામાં આવી છે. ઓકે, પાવર ઓફ હાઇડ્રોજન. તો અમુકનું બેઝિક પીએચ જે છે યાદ રાખવાનું છે. સૌથી પહેલા છે જઠર રસ. આપણા જઠરમાં એક રસ રહેલો છે જેને કહેવાય છે બાઇલ જ્યુસ. ઓકે, એક ટર્મ છે યાદ રાખીશું, બાઇલ જ્યુસ, જેની પીએચ છે 1.2. ઓકે, તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બાઇલ જ્યુસ કોઈ પણ વસ્તુના પાચન માટે. પછી નેક્સ્ટ છે સાઇટ્રિક એસિડ. ઓકે, લીંબુની અંદર રહેલો છે સાઇટ્રિક એસિડ. તો એની પીએચ છે 2.2. ઇઝી છે, જો 1.2 જઠર રસ, લીંબુનો રસ 2.2. ડાયરેક્ટ એક +1 કરવાનું છે, 1.1 થી 2.2, 1.2 થી 2.2. ઓકે, હજી પાણીને તો આપણે કહીએ તટસ્થ, એટલે પાણીની પીએચ છે 7, એક્ઝેક્ટલી 7, કે નથી એસિડિક કે નથી બેઝિક, એટલે તો ટેસ્ટલેસ છે અને ઓર્ડરલેસ છે. પછી રુધિરની પીએચ એપ્રોક્સ 7.4 છે. ઓકે, 7.4 છે એટલે આપણે એને શું કહી શકશું, એસિડ કે બેઝ? તો 7.4 એટલે કે અહીંયા ક્યાંક આવશે આપણો આંકડો, એટલે કે આપણું લોહી પણ છે થોડુંક બેઝિક છે, બેઝ છે. ઓકે, પછી મિલ્ક ઓફ મેગ્નેશિયા, MOM, એની પીએચ છે 10, એટલે આ થઈ ગયું આપણું બેઝિક દ્રાવણ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, આનું સૂત્ર આપણે હમણાં જોયું હતું, NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. મિલ્ક ઓફ મેગ્નેશિયાનું છે MgSO4, મેગ્નેશિયમ સલ્ફેટ. જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે બેઝિક સૌથી વધારે પીએચ ધરાવે છે 14. ઓકે, તો અમુક બેઝિક દ્રાવણ હતા અને એમની પીએચ હતી. અને આ હતું પીએચ સ્કેલ કે જે આપવામાં આવ્યું હતું એસપીએલ સોરેનસન દ્વારા. તો બેઝિકલી આ આકૃતિ પરથી ઇઝીલી યાદ રહી જશે. અને અલગ અલગ વસ્તુની પીએચ વાળો એક ઇમેજ છે જે હું ટેલિગ્રામમાં પોસ્ટ કરી દઈશ. ટેલિગ્રામમાં જોઈન થવા માટે તમે જે લિંક જે છે તમને કમેન્ટ સેક્શનમાં મળી જશે. તમે ટેલિગ્રામમાં સર્ચ કરી શકો છો GPSC X. હું કરી આગળ એક મોલર દ્રાવણની વાત કરવામાં આવી છે. અહીંયા બહુ મસ્ત વ્યાખ્યા આપવામાં આવી છે, પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ. ઓકે, નિર્બળ એસિડ. તો પહેલા બે પાર્ટમાં ડિવાઈડ કરી દીધું છે અહીંયા આ વસ્તુ જે છે એને, કે પ્રબળ એસિડ, નિર્બળ એસિડ કોને કહેવાય છે. અને તમને એવું કહી દીધું છે નિર્બળ બેઝ અને પ્રબળ બેઝ તમે જાતે શોધી લો. તો સિમ્પલ છે, તમે બે વસ્તુ ફાઇન્ડ કરી લેશો તો બે વસ્તુ તમને મળી જશે. તો અહીંયા જો એકદમ ઇઝી વ્યાખ્યા છે, ખાલી શબ્દો પર ધ્યાન આપવાનું છે કે કોઈ પણ એસિડ, ઓકે, એસિડમાં વધુ માત્રામાં H+ આયન આપે તો તે પ્રબળ એસિડ છે. ઓકે, તો આપણે વ્યાખ્યા લખીએ અહીંયા કે એવું એસિડ કે જેમાં H+ આયનોની સંખ્યા વધારે હોય, H+ આયનોની સંખ્યા વધારે હોય તો એ છે પ્રબળ એસિડ. પછી કોઈ પણ એવું એસિડ કે જેની અંદર H+ આયનોની સંખ્યા ઓછી હોય તો તેને કહીશું
નિર્બળ એસિડ. બહુ જ ઇઝી છે, ખ્યાલ આવી ગયો છે. હવે સેમ વેવ કીધું કે તમે નિર્બળ બેઝ અને પ્રબળ બેઝ જાતે શોધી લો. તો આપણે શોધીએ કે કોઈ પણ એવું બેઝ કે જેની અંદર H+ ની માત્રા વધારે છે તો એ છે પ્રબળ બેઝ, અને કોઈ પણ એવું બેઝ કે જેની અંદર H+ ની માત્રા ઓછી છે એને કહેવાશું નિર્બળ બેઝ. તો બહુ જ ઇઝી વ્યાખ્યા છે. આ રીતે સિસ્ટમેટિકલી આપણે સમજી ગયા. એક નાની એવી મિકેનિઝમ છે કે H+ વધુ તો એ પ્રબળ, H+ ઓછું તો એ નિર્બળ, અને એસિડ તો પછી એસિડ, અને બેઝ તો બેઝ. એ રીતે વ્યાખ્યા બની જાય છે. તો આ જે છે યાદ ઇઝીલી રહી શકે એમ છે. મૂવિંગ ઓન, નેક્સ્ટ છે આપણું શરીર. આની પહેલા આપણે વાત કરી હતી જઠર રસની. જઠર રસની pH છે 1.2. લીંબુના રસની વાત કરી, સાઇટ્રિક એસિડની છે 2.2. ઓકે, આ તો બાઇલ જ્યુસ, આ છે સાઇટ્રિક એસિડ. તો જો આપણું શરીર જે છે એની pH 7 થી 7.8 ની આસપાસ કાર્ય કરે છે. ઓકે, એટલે કોઈ ફિક્સ pH છે નહીં. શરીરની pH જે છે ઋતુઓ પ્રમાણે બદલાયા કરે છે, અને pHમાં મર્યાદિત ફેરફાર જોવા મળે છે. પછી વરસાદમાં એવું કીધું છે કે જો એસિડ વર્ષા થાય તો એસિડ વર્ષાની pH છે 5.6. આપણે કીધું હતું કે જો આ 0, 7 અને 14, તો આ સાઈડ છે એસિડ, આ સાઈડ છે બેઝ. અહીંયા શું કીધું 5.6, તો 5.6 અહીંયા ક્યાંક આવશે. તો આ કેવી રેન થશે? એસિડ રેન, એસિડ વર્ષા. બાકી જનરલી જે સામાન્ય વરસાદ પડે છે એની pH કેટલી છે? 7. ઓકે, કારણ કે એ પાણી તટસ્થ હોય છે. પછી એસિડ વર્ષાનું પાણી નદીમાં વહે છે, અને નદીના પાણીની pH ઘટાડે છે, અને આ જે છે એ ત્યાંના એક્વાટિક ક્રિએચરને જે છે બહુ જ નુકસાન કરે છે. તો આ એક જે છે એક્વાટિક ક્રિએચર માટે બહુ મોટો પ્રશ્ન છે કે એસિડ વર્ષાનું સૌથી વધારે નુકસાન જે છે એ નદીમાં વસતા જે પ્રાણીઓ છે એમને થાય છે. પછી વાત કરીએ છે હ્યુમન ડાયજેશન સિસ્ટમ, મનુષ્યના પાચન તંત્રની. જઠરની અંદર HCl ઉત્પન્ન થાય છે, વેરી ઇમ્પોર્ટન્ટ. હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે, અને તે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. હવે આ સમજીએ આ પ્રક્રિયા શું છે. માની લો આ જઠર છે. ઓકે, તો જઠરની અંદર એસિડ ઉત્પન્ન થાય છે. ઓકે, તો આ એસિડથી બચવા માટે એક અહીંયા આપણી જોડે મ્યુકસ નામનો એક વ્હાઇટ લેયર છે. આ રીતે, કારણ કે જો એસિડ જે છે આપણા શરીર માટે હાનિકારક છે, એટલે આપણી સ્કિનને ટચ ન થવું જોઈએ. તો આ એસિડ જે છે અંદરના મીડિયમમાં પ્રોપોગેટ કરે છે, નહીં કે અહીંયા વચ્ચેના. તો આ મ્યુકસ નામનું વ્હાઇટ કલરનું લિક્વિડ જે છે એ એક પ્રોટેક્ટિવ લેયર તરીકેનું કાર્ય કરે છે, અને જ્યાં HCl જે છે અંદર ખાવાનો જે ખોરાક આવે છે એને પચાવી નાખે છે. હવે જો માની લો આ જે લેયર છે મ્યુકસ, ઓકે, એની અંદર ભંગાણ પડે છે, અથવા એસિડનું પ્રમાણ વધી જાય છે, આ મ્યુકસનું પ્રમાણ ઘટી જાય છે, તો અંદર જે છે ચાંદા પડી શકે છે, અને ઘણા બધા મોટા રોગો જે છે, આપણને ખ્યાલ છે લીવર અને જઠરના રોગો, એ અહીંથી શરૂ થાય છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ કાર્યપ્રણાલી છે, ફંક્શન છે આપણા બોડીની. તો HCl વધુ માત્રામાં હોય એ પણ નુકસાન કરી શકે છે, ઓછી માત્રામાં હોય તો એ પણ નુકસાન કરી શકે છે. હવે જો ઇનડાઇજેશન કઈ રીતે થાય છે? ઇનડાઇજેશન ત્યારે થાય છે જ્યારે જઠરની અંદર બહુ જ એક્સેસ અમાઉન્ટમાં એસિડ ઉત્પન્ન થાય છે. હવે ઇંગ્લિશમાં કેવું છે, કોઈ પણ વર્ડ જે હોય છે એનો પ્રતિકાર કરવો હોય તો એની આગળ એન્ટ લગાવી દેવાનો. તો એસિડને હટાવવા માટે આપણે જે લઈએ છીએ એ છે એન્ટાસિડ. ઓકે, પરંતુ એ સિવાય કેમિસ્ટ્રી એવું કહે છે કે એસિડને છુટકારો મેળવવા માટે તમારે લેવાનું છે બેઝ. તો બંને વસ્તુ સિમિલર થઈ ગઈ. ઓકે, એન્ટાસિડ અને બેઝ. અને આનું બેસ્ટ એક્ઝામ્પલ આપણને સૌને ખ્યાલ છે ઈનો. ઈનો જે છે એક બેઝ છે. ઓકે, એનો ટેસ્ટ ક્યારેય તમને ખાટો નહીં આવે, તુરા જેવો આવશે. ઈનો જે છે એ એક એન્ટાસિડ છે કે જે પેટમાં વધુ પ્રમાણમાં એક્સેસ પ્રમાણમાં એસિડ ઉત્પન્ન થાય છે એને રિમૂવ કરી દે છે. પછી મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે MgOH2 જે છે, મિલ્ક ઓફ મેગ્નેશિયમ, એ પણ બેઝ તરીકે ઉપયોગમાં આવે છે. તો બે બેઝના નામ અપાયા આવ્યા છે. પહેલા તો જો પ્રોબ્લેમ કહેવામાં આવી છે કે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે જઠરમાં, વધુ પડતું ઉત્પન્ન થઈ ગયું, તો એન્ટાસિડ અને બેઝ લેવા પડે છે. અને બેઝનું એક્ઝામ્પલ આપ્યું છે મિલ્ક ઓફ મેગ્નેશિયમ, અને આપણે રિયલ લાઈફ એક્ઝામ્પલ છે ઈનો. નેક્સ્ટ છે દાંત. ઓકે, ટીથની વાત કરવામાં આવી છે. ટીથનું સ્ટ્રક્ચર આપણે જોઈશું કઈ રીતે ડેન્ટિસ્ટ દ્વારા એને નંબરિંગ આપવામાં આવે છે જ્યારે આપણે ટીથની વાત કરીશું. તો દાંતની pHમાં ફેરફાર જોવા મળે છે. એનું કારણ છે, સૌથી મોટું કારણ છે ખોરાક. કઈ રીતે જોઈએ છે તો મોઢાની pH જે છે 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતમાં સડો શરૂ થાય છે. હવે 5.5 એટલે કે આપણા દાંત કેવા છે? એસિડિક. દાંતના ઉપરના આવરણને શું કહેવાય છે? ઇનેમલ, કે જે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે. વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાયેલો છે. Ca3PO4 ટ્વાઇસ, સુપર ડુપર ઇમ્પોર્ટન્ટ.
કેલ્શિયમ ફોસ્ફેટનું સૂત્ર છે CA3PO4 ટ્વાઇસ. આપણા દાંતનું ઉપરનું આવરણ છે ઇનેમલ. તો વધુ પ્રમાણમાં ઘસારો આવે તો ઇનેમલ પણ જતું રહે છે, ઓછા પ્રમાણમાં ઘસારો આવે તો જે છે ઇનેમલ જે છે પ્રોટેક્ટિવ રહી શકે છે. અને શરીરનો સૌથી સખત પદાર્થ કીધો છે. ઓકે, સૌથી હાર્ડેસ્ટ પાર્ટ છે દાંતના ઉપરનું આવરણ કેલ્શિયમ ફોસ્ફેટ. પછી તે પાણીમાં દ્રાવ્ય થતો નથી, એટલે કે ઇનસોલ્યુબલ છે, પરંતુ જ્યારે પીએચ ઘટી જાય છે ત્યારે તેનું ક્ષયન થાય છે. ક્ષયન માટે આપણે વર્ડ જોયો તો લાસ્ટ લેક્ચરમાં કોરોશન. કોરોશન માટે પણ કોઈ ગુજરાતી શબ્દ કીધો હતો? ઘસારો. ઓકે, તો ઘસારાની વાત કરી હતી ત્યારે આપણે કોરોશનની વાત કરી હતી. તો જો દાંતની અંદર ઘસારો થાય છે, કારણ કે એ વસ્તુ ઇનેમલ જે છે આપણા દાંતની ઉપરનું આવરણ એ પાણીમાં અદ્રાવ્ય છે. હવે મોઢામાં જમ્યા પછી જે બેક્ટેરિયા વધે છે એના કારણે આ બધી ઘટનાઓ બને છે. શર્કરા જે છે, સુગર, જે ગ્લુકોઝ, એનું વિઘટન થઈને એસિડ ઉત્પન્ન થાય છે. ઓકે, અને ફાઇનલી આ બધા દાંતના જે છે અલગ અલગ રોગો ઉત્પન્ન થાય છે. એટલે આ બધાથી બચવા માટે આપણે શું યુઝ કરીએ છીએ? ટૂથપેસ્ટ. અને ટૂથપેસ્ટ બેઝિકલી કંઈ જ નથી, એક બેઝ છે. ઇવન એવું પણ કહી શકીએ કે ટૂથપેસ્ટ જે છે એ બ્લીચનું કાર્ય કરે છે. બેઝિકલી એક બ્લીચ જ છે. અને આ દાંત જે છે એને એસિડિક થતા રોકે છે, એને બેઝિક બનાવે છે અને દાંતનો સડો અટકાવી દે છે. એટલે મિત્રો વાત કરવામાં આવી દાંતની મેઇનલી ઇમ્પોર્ટન્ટ એક જ ટર્મ છે કેલ્શિયમ ફોસ્ફેટ CA3PO4, કે જે આપણા ઇનેમલનું ફળ છે. નેક્સ્ટ વનસ્પતિની વાત કરવામાં આવી છે તો મધમાખી જે છે, મધમાખી જે ડંખ મારે છે તેની અંદર રહેલું છે મેલેટિન. ઓકે, કીડી જે છે, કીડી ડંખ મારે છે તો તેની અંદર રહેલું છે ફોર્મિક એસિડ. તો આ બંને એસિડનું નામ યાદ રાખવાનું છે. આ બંને પ્રાણીઓના ડંખ જે છે જુદા જુદા છે. મધમાખીની અંદર મેલેટિન, કીડીની અંદર ફોર્મિક એસિડ. પછી અહીંયા મિત્રો વાત કરવામાં આવી છે કવચની. કવચ જે છે એક વનસ્પતિ છે. ઓકે, કવચ એક વનસ્પતિ છે, એક છોડ છે, પ્લાન્ટ છે. તો તેના પાંદડા જે છે આ રીતે હોય છે. એના પાંદડા કંઈક આ રીતે હોય છે. તો જો એને અડવામાં આવે તો માણસને ઇન્ફેક્શન થઈ શકે છે. તો એનું કારણ શું છે? તો કવચના જે પાન હોય છે તેની અંદર મિથેનોઇક એસિડ રહેલો હોય છે. તો જો 3 અલગ અલગ એસિડ રહેલા છે. મધમાખીના ડંખમાં છે મેલેટિન. હવે મેલેટિન જે છે બેઝિકલી પ્રોટીન છે. હવે આપણને ખબર કઈ રીતે પડે આ પ્રોટીન છે? તો કોઈ પણ એવી વસ્તુ જેની પાછળ ઇન પ્રત્યય લાગે. ઓકે, જો અહીંયા ટીન એટલે કે ઇન પ્રત્યય લાગ્યો છે. તો મેલેટિન જે છે એક પ્રોટીન છે મધમાખીના ડંખમાં રહેલું. પછી કીડીના ડંખમાં ફોર્મિક એસિડ, અને કવચ જે છે એ વૃક્ષની અંદર મિથેનોઇક એસિડ. એનો ફોટો આપણી જોડે છે. જો અહીંયા શું છે, થોડુંક ઇન્ફ્લેમેટરી ડાર્ક દર્દ અનુભવાય છે. કવચ પ્લાન્ટની વાત કરવામાં આવી છે. જો અહીંયા તમે જોઈ શકો છો. તો આ પ્લાન્ટ છે જેને તમે અડશો તો ખૂબ જ હાથમાં બળતરા થઈ શકે છે. એનું કારણ આપણે કીધું હતું મિથેનોઇક એસિડ. ઓકે, મિથેનોઇક એસિડ એનું કારણ છે. હવે એનું સોલ્યુશન પણ આ જ પેરામાં આપ્યું છે. એવું કીધું છે કે એની આસપાસમાં એક છોડ થાય છે, ડોગ છોડ. હવે જો છોડનો સમાનાર્થી શબ્દ આપ્યો છે શુભ, તો ડોગ છોડ જે છે તે હવાના કવચ ઝાડની આસપાસ જ ઉગે છે. અને એને જો ડંખવાળા ભાગ ઉપર ઘસી નાખીએ આપણે તો એ મટી જાય છે. તો સિમ્પલ છે, એસિડ આ જે છે એ આપણું મિથેનોઇક એસિડ, અહીંયા નામ જ જોઈ લીધું આપણે મિથેનોઇક એસિડ. તો એની સામે અપ્લાય શું કરીશું? બેઝ. અને બેઝ ક્યાંથી મળશે આપણને? ડોગ છોડમાંથી. તો ઘણીવાર ટ્રેકિંગમાં જે છે આ બધી વસ્તુ જોવા મળતી હોય છે. યાદ રાખો, એનસીઆરટી જીસીઆરટીમાં ક્વેશ્ચન વાળો કોઈ પણ પાર્ટ આપણે જે છે એને રીડ કરવાનો નથી. નેક્સ્ટ અને સુપર ડુપર ઇમ્પોર્ટન્ટ. ઓકે, વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખવાનું છે. એવું કહી શકાય 1 માર્ક જે છે કન્ફર્મ અહીંથી લઈ શકાય. તો અહીંયા બે વસ્તુ બે પાર્ટમાં ડિવાઈડ કરી છે, નેચરલ સોર્સ જે છે અને એનો એસિડ કયો. વિનેગાર જે છે એની અંદર હોય છે એસિટિક એસિડ. એસિટિક એસિડનું કોઈ સૂત્ર આપણે જોયું હતું? હા, આજના લેક્ચરના સ્ટાર્ટિંગમાં CA3COOH એસિટિક એસિડનું સૂત્ર હતું. સંતરું જે છે ઓરેન્જ, એની અંદર રહેલો છે સાઇટ્રિક એસિડ. ઓકે, સંતરાની સાથે સાથે યાદ રાખી લો લીંબુ. લીંબુની અંદર પણ શું હોય છે? સાઇટ્રિક એસિડ. તો જે દરેક એસિડ જે હોય છે એની ખટાશ અલગ અલગ હોય છે. એટલે એવું ના કહી શકાય કે દરેક ખાટી વસ્તુમાં એસિડ હોય છે અને બધામાં સેમ એસિડ હોય છે. જેમ કે જો આંબલી ખાટી છે પરંતુ એની અંદર કયું એસિડ છે? ટાર્ટરિક એસિડ. આ એક યાદ રાખવાની વસ્તુ છે. પછી છે ટામેટું. ટામેટામાં હોય છે ઓક્ઝેલિક એસિડ. અને ઓલમોસ્ટ આ બધા પ્રશ્નો પૂછાયેલા છે. નેક્સ્ટ છે કર્ડ, ખાટું દહીં. એની અંદર હોય છે લેક્ટિક એસિડ. આની પ્રક્રિયા દરેક મિત્રોને ખ્યાલ હશે કે દૂધ જે છે, દૂધમાંથી લેક્ટોઝ બને છે. અને લેક્ટોઝ જે છે, લેક્ટોઝની અંદરથી લેક્ટિક એસિડ બને છે. આ પ્રક્રિયા જે છે એ ફર્મેન્ટેશનથી થાય છે.
પછી કીડીના ડંખની વાત કરવામાં આવે છે મિથેનોઇક એસિડ. ઓકે, મિથેનોઇક એસિડ જે છે એનું જ બીજું નામ છે ફોર્મિક એસિડ. આગળ મેં વાત કરી ફોર્મિક એસિડ. અને કવચનો ડંખ આપણે જોઈ લીધો. મધમાખી એડ કરી દઈએ, મધમાખીના ડંખમાં હોય છે મેલેટિન. તો અમુક સિલેક્ટેડ એસિડ જે છે એ કુદરતી રીતે ક્યાં મળી આવે છે તેની એક લિસ્ટ છે. તો આ સુપર ડુપર ઇમ્પોર્ટન્ટ છે ઓનલી ફોર 1 માર્ક ફેક્ટ માટે. મૂવિંગ ઓન, નેક્સ્ટ તમે જોઈ શકો છો ગાંધી બાપુને. હવે ગાંધી બાપુ જે છે કઈ જગ્યાએ પહોંચી ગયા છે તો તમને ખ્યાલ છે દાંડી ગામ પહોંચી ગયા છે. દાંડી ગામ કેમ પહોંચી ગયા છે? કારણ કે આપણું ચેપ્ટર હતું એસિડ, બેઝ અને ક્ષાર. ક્ષાર એટલે કે સોલ્ટ, સોલ્ટ એટલે કે દાંડી કૂચ. તો બેઝિકલી પ્રાચીન સમયમાં મીઠાની અગત્યતા બહુ હતી. કેમ, કઈ રીતે હું તમને જણાવું. જો ખાંડ છે, સુગર છે, એનો કોઈ યુઝ છે નહીં. ઓકે, સેલિબ્રેશનમાં યુઝ થતી હતી. બાકી જનરલી રોગો જ ઉત્પન્ન કરે છે. ઓબેસિટી છે, બ્લડ પ્રેશર છે, અલગ અલગ જે છે રોગો ઉત્પન્ન કરે છે. પરંતુ જે સોલ્ટ છે, સોલ્ટ આનાથી ઊંધું કરે છે. બ્લડ પ્રેશર જે છે એને રેગ્યુલેટ કરે છે. ઘણા બધા રોગોમાં દવાઓ તરીકે ઉપયોગી છે. સ્ત્રીઓના રોગોમાં પણ ઘણા બધા રોગોમાં દવાઓ તરીકે ઉપયોગી બને છે. અને જનરલી દરેક ખાવાની ખોરાકની વસ્તુમાં જે છે સૌથી પહેલા સોલ્ટ ઉમેરવામાં આવે છે. તો સોલ્ટની ઉપયોગિતા બહુ જ હતી, આપણને ખ્યાલ છે. તો દાંડી કૂચ સિવાય ઘણા બધા આંદોલનો જે છે સોલ્ટ માટે થયા હતા. તો જો અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ આ બંનેની વાત કરવામાં આવી છે. એવું કીધું છે કે અગાઉના ચેપ્ટરમાં તમે સંયોગીકરણ કરવાનું શીખી ગયા છો. તો હવે જો મીઠાને શું કહેવાય છે? સોડિયમ ક્લોરાઇડ. તો અહીંયા તમે બેકગ્રાઉન્ડમાં જુઓ છો એ છે NaCl, સોડિયમ ક્લોરાઇડ. તો સોડિયમ ક્લોરાઇડ કઈ છે નહીં પરંતુ શું છે? ક્ષાર કે જે દરિયાના પાણીમાંથી મળી રહે છે. અને તે કઈ રીતે બને છે? તો ઘન ક્ષારનું નિક્ષેપણ થાય છે. હવે નિક્ષેપણ, ડિપોઝિટ એટલે શું? કે આ રીતે ક્યારો બનાવી દેવામાં આવે છે. એની અંદર દરિયાનું પાણી ભરી દેવામાં આવે છે અને એના પર થોડા દિવસ અમુક અઠવાડિયા સુધી તડકો પડે છે અને ફાઇનલી એના પર નિક્ષેપણ એટલે કે ઉપર એક પડ બની જાય છે મીઠાનું. ઓકે, હવે આ મોટા મોટા સ્ફટિકો જે હોય છે, આપણને ખ્યાલ છે કચ્છનું નાનું રણ, મોટું રણ, પછી ખારાગોડાનો વિસ્તાર જે છે ત્યાં જોવા મળે છે મીઠું મોટા પ્રમાણમાં. તો તે ઘણીવાર કથ્થઈ રંગનું પણ બને છે. ઓકે, પછી એને પ્યુરિફાય કરે, આ કારણ કે અશુદ્ધ હોય છે. પછી તેને રોક સોલ્ટ કહેવામાં આવે છે. બહુ જ મોટા ગાગડા હોય છે, આ રીતે મીઠાના ગાગડા જેને આપણે કહીએ છીએ. પછી તે મોટા ક્ષારને આપણે શુદ્ધ કરીને યુઝ કરીએ છીએ. બેઝિકલી આ સોલ્ટ NaCl. તો આપણે સોલ્ટ ઉપર આગળ વધીએ છીએ. આપણે એસિડ અને બેઝ જે છે ઓલમોસ્ટ કમ્પ્લીટ કર્યા છે વિથ pH સ્કેલ. તો જો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH. તો અહીંયા અલગ અલગ ડે ટુ ડે લાઈફના એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે. આપણે એને એક્ઝામ્પલ સાથે જોઈએ છીએ. સૌથી પહેલા છે સોડિયમ ક્લોરાઇડ. ઓકે, તો તેની અંદર જો વિદ્યુત પસાર કરી દેવામાં આવે તો એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. તો બહુ મોટી ઇક્વેશન બની ગઈ. જો સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl, એની અંદર વિદ્યુત પસાર કરવાનો છે તો આપણને મળે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH. બસ આ રીતે ઇક્વેશન જે છે યાદ રાખો તો વેલ એન્ડ ગુડ છે. પ્રશ્ન પૂછાઈ જાય કે કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવાનો છે, ઓક્સિજન પસાર કરવાનો છે, ગરમ કરવાનું છે, તો બધું રોંગ છે. એમાંથી કરવાનું છે આપણે વિદ્યુત પસાર કરવાનું છે. અને આ પ્રક્રિયાનું નામ છે ક્લોર આલ્કલી પ્રક્રિયા. ઇઝી છે. સોડિયમ ક્લોરાઇડ, વિદ્યુત, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. અને જે નિપજ મળે છે તેમાંથી ઉત્પન્ન થતી નિપજ છે એ ક્લોર એટલે કે ક્લોરિન, Cl અને આલ્કલી એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એનો જ ફોર્મ્યુલા અહીંયા નીચે આપવામાં આવ્યો છે. આ જો ઇક્વેશન આપવામાં આવે અને પૂછવામાં આવે કે આ કઈ પ્રક્રિયા છે, તો આ પ્રક્રિયા છે ક્લોર આલ્કલી પ્રક્રિયા. ક્લોર આલ્કલી કઈ રીતે ખબર પડશે? કારણ કે આ અહીંયા ક્લોર આપવામાં આવ્યું છે અને આ છે આલ્કલી. આલ્કલી ઇઝ નથિંગ જસ્ટ અ બેઝ. ઓકે, બેઝ અથવા સોલ્ટ ગમે તે કહી શકો છો. પછી અહીંયા કેથોડ અને એનોડ બે વર્ડ સાંભળવા મળે છે. કેથોડ અને એનોડ ઇઝ નથિંગ જસ્ટ ધન અને ઋણ ધ્રુવ, બે અલગ અલગ ધ્રુવ છે. તો આ પ્રોસેસ જે છે પ્રક્રિયા યાદ રાખવાની જરૂર નથી. બસ આપણે આ જે એક સિંગલ ઇક્વેશન આપણી રીતે જે બનાવી છે એને યાદ રાખીશું. નેક્સ્ટ છે વિરંજન પાવડર. સાંભળીને કંઈક ઓડ લાગશે પરંતુ આપણી જોડે એનું બહુ જ ઇઝી નામ છે બ્લીચિંગ પાવડર, કે જે જનરલી આપણા ઘરે અવેલેબલ હોય છે. તો જો ક્લોરિન સોડિયમ ક્લોરાઇડ જે છે તેના જલીય દ્રાવણ એટલે કે એક્વેસ સોલ્યુશનની અંદર વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. તો વિદ્યુત વિભાજન શું છે? તો આ રીતે એક બીકરમાં એ લિક્વિડ લેવામાં આવે છે. એની અંદર બે રોડ મૂકવામાં આવે છે. આ રોડ ઇઝ નથિંગ, એક છે કેથોડ અને એક છે એનોડ. એક છે ધન ધ્રુવ, એક છે ઋણ ધ્રુવ. આ પ્રક્રિયાને કહેવાય છે વિદ્યુત વિભાજન. તો આના જે છે આના મદદથી ક્લોરીન વાયુ વિરંજન પાવડરના ઉત્પાદન માટે ઉપયોગમાં
લેવામાં આવે છે. હવે જો Cl જે છે ક્લોરીન વાયુ એ ખૂબ જ ઝેરી હોય છે, પોઈઝનસ હોય છે અને તેની અંદરથી જ બનાવવામાં આવે છે વિરંજન પાવડર એટલે કે આપણું બ્લીચિંગ પાવડર. બ્લીચિંગ પાવડર જે છે અમુક હદ સુધી બહુ જ નુકસાન કરે તેવું છે. એટલે ઘણીવાર તમે પ્રિકોશન વાંચતા હશો કે બહુ જ સાચવીને બ્લીચિંગ પાવડર યુઝ કરવું. એને આંખની નજીક ના લઈ જવું, સેન્સિટિવ પાર્ટ્સની નજીક જે છે એને ન લઈ જવું. પછી ક્લોરીન જે છે એ શુષ્ક ફોડેલો ચૂનો સ્લેકેટ લાઇમ બનાવે છે. ઓકે, તો સ્લેકેટ લાઇમ એટલે કે શુષ્ક ફોડેલા ચૂનાનું સૂત્ર છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH5 અને એની સાથે પ્રક્રિયા કરીને વિરંજન પાવડર બને છે. તો અહીંયા જે ઇક્વેશન આપવામાં આવી છે, પરંતુ ઇક્વેશન યાદ રાખવાની છે નહીં. બસ આપણને યાદ હોવું જોઈએ વિરંજન પાવડર ઇઝ નથિંગ જસ્ટ બ્લીચિંગ પાવડર. અને છેલ્લે આપણને નિપજ મળે છે CaOCl2 વિરંજન પાવડર માટેની જે છે ફોર્મ્યુલા CaOCl2 અને છેલ્લે પાણી તો મુક્ત થાય જ છે. નેક્સ્ટ ઉપયોગો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે કોઈ પણ વસ્તુના ઉપયોગો જે છે વિધાન સ્વરૂપે પૂછવાના ચાન્સીસ છે. તો સૌથી પહેલા ટેક્સટાઇલ ઉદ્યોગોમાં સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે. હવે અહીંયા જે આ કાપડ જે છે એને બ્લીચ કરવું જરૂરી છે. ઓલમોસ્ટ બધા કાપડને બ્લીચ કરવામાં આવે છે. પછી કાગળ ઉદ્યોગમાં પણ બ્લીચિંગની ખૂબ જ જરૂર પડે છે. જે લાકડાનો માવો હોય છે તેની અંદર બ્લીચિંગ કરવામાં આવે છે કારણ કે એની અંદરથી ઇમ્પ્યુરિટીઝ દૂર થાય છે અને કાગળ જે છે જોરદાર વ્હાઇટ બને છે. પછી લોન્ડ્રીમાં ધોયેલા કપડાં આપણને ખ્યાલ છે શું થશે, મેલ દૂર કરશે. તો કોઈ પણ જાતની ઇમ્પ્યુરિટીઝ જે છે એને દૂર કરવા માટે બ્લીચિંગ પાવડર યુઝ થાય છે. પછી ઓક્સિડેશન કરતા છે. ઓક્સિડેશનની વ્યાખ્યા આપણે જોઈ હતી, રેડોક્સ પ્રક્રિયા આગળના ચેપ્ટરમાં વાત કરી હતી. પછી પીવાના પાણીમાં પણ જે છે એ બ્લીચનો ઉપયોગ થાય છે. બ્લીચની વાત કરીએ તો એક ગુજરાતી વર્ડ છે આપણી જોડે ફટકડી. ફટકડી ઇઝ નથિંગ જસ્ટ ક્લોરીન. ઓકે, તો આ શું કરે છે, કોઈ વસ્તુને શોષી નહીં લે, પરંતુ માની લો અહીંયા એક બહુ મોટો ડ્રમ છે, આ પાણી જે છે એની અંદર અશુદ્ધિ છે, તો બસ આ અશુદ્ધિ જે છે એ તળિયે બેસી જશે બ્લીચિંગના કારણે, ફટકડીના કારણે. નેક્સ્ટ આપણો ટોપિક છે બેકિંગ સોડા. તો બેકિંગ સોડા જે છે આપણને ખ્યાલ છે કે આપણા ઘરની વાનગીઓમાં ઉપયોગ બને છે, જેને આપણે ખાવાના સોડા તરીકે ઓળખીએ છીએ. એના માટે સૂત્ર પણ છે. સૂત્ર યાદ રાખવાનું છે માત્ર ને માત્ર NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. હવે માની લો એક્ઝામમાં સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ નથી આપ્યું, તો હાઇડ્રોજનને જે છે એ બાય વડે પણ દર્શાવવામાં આવે છે, એટલે કહેવાશે સોડિયમ બાયકાર્બોનેટ. તો આપણે એક બીજું નામ બની જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આ નિપજ આપણને અહીંયા મળી રહી છે એ છે બેકિંગ સોડા, સોડિયમ બાયકાર્બોનેટ. અને આ સિવાય જો આ પ્રક્રિયા જે છે યાદ રાખવાની જરૂર નથી, પરંતુ બેઝિક જો એવું પૂછવામાં આવે તો કહી શકાય કે સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું અને તેની એમોનિયા સાથેની પ્રક્રિયાથી આપણને બેકિંગ સોડા મળે છે. આપણે જોયું હતું મીઠું, ઓકે, ગાંધીજી દાંડી કૂચવાડું, બસ એની અંદર એમોનિયા વાયુની પ્રક્રિયા કરવામાં આવે છે અને આપણને બેકિંગ સોડા મળી જાય છે. બેકિંગ સોડાનો ઉપયોગ સૌથી પહેલા તો ખાવામાં ઉપયોગ થાય છે. પછી બીજું, ટાર્ટરિક એસિડ જેવા મંદ ખાદ્યોનું મિશ્રણ બેકિંગ પાવડરની બનાવટમાં થાય છે. ઓકે, ટાર્ટરિક એસિડ આપણે જોયું હતું આંબલીની અંદર. ઓકે, શેમાં રહેલું છે, આંબલીની અંદર. જો પૂછે ઓક્ઝેલિક એસિડ, તો ઓક્ઝેલિક એસિડ રહેલું છે ટોમેટોની અંદર. લેક્ટિક એસિડ જે છે એ દહીંની અંદર રહેલું છે. અને બીજું એક હતું સાઇટ્રિક એસિડ કે જે ઓરેન્જ અને લીંબુની અંદર રહેલું છે. તો એસિડ છે જે આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ. પછી એક ઇક્વેશન અહીંયા આપવામાં આવી છે, પણ ઇક્વેશન આપણા માટે યુઝફુલ નથી. આપણને ખ્યાલ છે બેકિંગ સોડાનો યુઝ થાય છે કેકમાં થાય છે. કઈ રીતે? કારણ કે એની અંદરથી CO2 મુક્ત થાય છે, જેના કારણે જે છે બ્રેડ એ ફૂલાઈ જાય છે, નરમ અને પોચી બને છે. આ સિવાય જે છે એન્ટાસિડ તરીકે ઉપયોગ થાય છે. એન્ટાસિડ એટલે શું છે? એસિડના પ્રતિરોધક. અહીંયા આપણે સૂત્ર જે છે યાદ ખાસ રાખવાનું છે NaHCO3. અને વેરી ઇમ્પોર્ટન્ટ છે સોડિયમ બાયકાર્બોનેટ અથવા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનો જે છે ઉપયોગ અગ્નિશામક તરીકે થાય છે. ફાયર એક્સટિંગ્યુશર એટલે કે કોઈ પણ જગ્યાએ આગ લાગી હોય તો તેને બુઝાવવા માટે જે છે NaHCO3 નો ઉપયોગ થાય છે, બેકિંગ સોડા. તો આગળ આપણે જોયું હતું NaHCO3. હવે અહીંયા ડિફરન્સ પડે છે Na2CO3 એટલે કે ધોવાના સોડા. અહીંયા હતા ખાવાના સોડા, અહીંયા છે ધોવાના સોડા. સૂત્ર ઇઝી છે Na2CO3 into 10H2O. અહીંયા ઓપ્શનમાં તમે XH2O જોઈ શકો છો, પરંતુ એ રોંગ હશે. XH2O અહીંયા નહીં વપરાય, અહીંયા 10H2O આવશે. તો તેના મુખ્યત્વે ઉપયોગો છે. સૌથી પહેલા તો કાચ, સાબુ અને કાગળ ઉદ્યોગમાં ઉપયોગ થાય છે ધોવાના સોડાનો.
પછી બોરેક્સ, ઓકે, આપણી જોડે બહુ મોટી ટર્મ આપવામાં આવી છે Na2B4O7, Na2B4O7, બોરેક્સનું સૂત્ર યાદ રાખવાનું છે Na2B4O7, ઓકે, જેને ઓલિયમ પણ કહેવામાં આવે છે, આનું બીજું એક નામ છે ઓલિયમ. તો બોરેક્સ જે છે આપણા, તમે ઘણી વાર જોયું છે, ઘઉં માટે આપણે એક વ્હાઇટ પાવડર યુઝ થાય છે પ્રિઝર્વેટિવ તરીકે, બસ એ જ છે બોરેક્સ. પછી ઘરોની સફાઈમાં, પછી પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે જે છે એ ધોવાના સોડાનો ઉપયોગ થાય છે. તો મેઇનલી યાદ રાખવું હોય તો બે વસ્તુ કરી શકાય, ધોવાના સોડા અને ખાવાના સોડાનો ડિફરન્સ શોધી લેવાનો. જેમ કે આ ફાયર એક્સટિંગ્વિશર છે, એટલે કે અગ્નિશામક છે, જ્યારે ધોવાના સોડા જે છે એ બોરેક્સનો ઉપયોગ થાય છે. અહીંયા સફાઈમાં અને કઠિન પાણીમાં યુઝ થાય છે, જ્યારે અહીં પાણીમાં અશુદ્ધિ દૂર કરવા માટે યુઝ થાય છે, જેમ કે ફટકડી. બંનેના ડિફરન્સ જે છે ઇઝી છે. પછી નેક્સ્ટ છે સ્ફટિક જળ, ઓકે, સ્ફટિક જળ બનશે ધોવાના સોડામાંથી અને તેની અંદરથી જે છે કોપર સલ્ફેટ બને છે, અને કોપર સલ્ફેટનું સૂત્ર જે છે CuSO4 × 5H2O છે. તો બંને વસ્તુ સિમિલર છે, ખાલી જો તમે શું થાય છે, સ્ફટિક જળ એટલે કે સોડિયમ કાર્બોનેટ એટલે કે ધોવાના સોડા જે છે એની કોપર સાથે પ્રક્રિયા કરો તો કોપર સલ્ફેટ આપણને મળે છે. બસ આ એક સૂત્ર જે છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે એનું એક બીજું નામ અહીં આપવામાં આવ્યું છે, કોપર સલ્ફેટ એટલે કે CuSO4 નું બીજું નામ છે જીપ્સમ, અને જીપ્સમનું પણ એક બીજું નામ છે ગુજરાતીમાં, જેને તમે વાકેફ હશો, ચિરોડી, ઓકે. જે અલગ અલગ કામોમાં યુઝ થાય છે દિવાલ પર, એ છે ચિરોડી જીપ્સમ કેમિકલ, અને તેનું સૂત્ર છે CaSO4 × 2H2O. અહીંયા ફરક પડી જાય છે Cu અને Ca નો, ઓકે. CuSO4 હોય તો કોપર સલ્ફેટ, CaSO4 હોય તો કેલ્શિયમ સલ્ફેટ. અહીંયા છે કેલ્શિયમ અને અહીંયા છે કોપર, બહુ જ માઇનર ફરક. પછી જે તમે પ્લાસ્ટર ઓફ પેરિસ જોવો છો તે છે જીપ્સમ. કઈ રીતે છે આપણે હું તમને સમજાવું. જો પીઓપી, આપણા ઘરમાં જે પ્લાસ્ટર ઓફ પેરિસનું દ્રાવણ હોય છે પીઓપી, એ છે જીપ્સમ, અને એનો સૂત્ર છે CaSO4 × 2H2O. પરંતુ એ જે છે એને થોડું ગરમ કરીને એની અંદર થોડા ટ્વિસ્ટ કરવામાં આવે છે, જેના કારણે એનું સૂત્ર બદલાઈ જાય છે. પ્લાસ્ટર ઓફ પેરિસનું સૂત્ર છે CaSO4 × 1/2H2O. હવે જો હાફ વર્ડ માટે કેમિસ્ટ્રીમાં અલગ વર્ડ ડિનોટ કરવામાં આવે છે હેમી હાઇડ્રેટ, ઓકે. તો તે છે આપણું પીઓપી. પીઓપીનો ઉપયોગ તમને ખ્યાલ છે ઘણીવાર ડોક્ટરો કરે છે, હાડકાઓ ભાગી ગયા હોય ત્યાં પીઓપીનો ઉપયોગ કરવામાં આવે છે, પ્લાસ્ટર તરીકે કરવામાં આવે છે. પીઓપી ઇઝ નથિંગ, એક સફેદ કલરનું પાવડર છે, તમે ઘણીવાર જોયું હશે. તો આ છે પ્લાસ્ટર ઓફ પેરિસ અને આ છે જીપ્સમ. બહુ જ નાનો ફરક પડે છે, જસ્ટ અહીંયા શું થઈ જાય છે 2H2O. જીપ્સમનું બીજું નામ મેં તમને કહી દીધું છે ચિરોડી. અને પ્લાસ્ટર ઓફ પેરિસના ઘણા બધા રમકડા પણ બને છે, અને ગુજરાતમાં રમકડા જે છે એ ફેમસ છે સંખેડાના. રિસેન્ટલી સંખેડાના ફર્નિચરને શું મળ્યું છે, જીઆઈ ટેગ. તો બેઝિકલી એસિડ, બેઝ અને ક્ષાર જે છે આપણે ચર્ચા કરી, પીએચ સ્કેલની આપણે ચર્ચા કરી, અમુક અગત્યના ફોર્મ્યુલાની પણ આપણે ચર્ચા કરી લીધી. આની પહેલાનું ચેપ્ટર હતું સમીકરણ ઉપર, અત્યારનું ચેપ્ટર છે એસિડ, બેઝ અને ક્ષાર, સોલ્ટ ઉપર. જનરલ સાયન્સના ચેપ્ટરને આપણે કન્ટિન્યુ કરીશું.